એક વખત અકબર અને બિરબલ આમ રસ્તામાં ચાલતા હતા ત્યારે કોઈક ભૂદેવ ત્યાં આગળ દાન લેવા માટે કે ગરીબીને કારણે આમ તેમ ફરતા હશે એટલે અકબરે બિરબલની મસ્તી કરી, આ જો તમારો ભૂદેવ, તમે બ્રાહ્મણ, આ ભૂદેવ જો આ બ્રાહ્મણની દશા. બિરબલને બહુ લાગી આવ્યું, મનમાં નક્કી કર્યું કે જે બ્રાહ્મણની તમે ઠેકડી ઉડાડી છે આ બ્રાહ્મણના પગમાં તમને ન પાડું તો રાજા હું બ્રાહ્મણનો દીકરો નહીં. મનમાં નક્કી કર્યું. એ એમનું ફરવાનું ને બધું પૂરું કરી અને પછી બિરબલ આવ્યો એ બ્રાહ્મણની પાસે અને બ્રાહ્મણને એમ કહ્યું કે તું શા માટે આ રીતે ભિક્ષાવૃત્તિ કરે? તો કે મારા પરિવારનું પાલન કરવા માટે. અચ્છા, તું ભિક્ષાવૃત્તિ કરે કે આખા દિવસમાં કેટલા પૈસા કમાય? એટલે એને એમ કહ્યું કે હું એક સિક્કો કમાવું. એક કામ કરજે, તારે કાલથી કામ મારા માટે કરવાનું, 2 સિક્કા હું તને આપીશ. અને કામ કેટલી વાર કરવાનું? તો બસ 3 કલાક. ક્યારે કરવાનું? સવારે વહેલા. તારે 4 વાગે મારા માટે જાગવાનું અને 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી મારા માટે તારે ગાયત્રી મંત્રનો જાપ કરવાનો. બ્રાહ્મણને એમ થયું કે પૈસા પણ મળે છે અને બેઠા બેઠા કંઈ કરવાનું નથી, ભલે ને એના માટે ચાલો ને જાપ કરું. એટલે એને ગાયત્રી મંત્ર સવારે 4 વાગે જપવાનું શરૂ કર્યું. 7 વાગ્યા સુધી જાપ કરે, પછી તો ફ્રીનો ફ્રી હોય. હવે 1 રૂપિયો આખો દિવસ દોડી દોડીને કમાતો હતો, એના બદલે 2 રૂપિયા આવવા લાગ્યા એટલે સુખ પણ વધ્યું. ગાયત્રી મંત્રનો જાપ કરતો હતો એટલે ગાયત્રી મંત્રના જાપનો પ્રતાપ, એ મંત્રનો પાવર તો આવે શરીરમાં, એનું તેજ વધવા લાગ્યું. હવે આ તેજ વધવા લાગ્યું એટલે ઘરે બેઠો હોય ને કોઈક આવે અને આવ્યા પછી એમ કહે કે ભૂદેવ જરીક જોઈ દો ને કે મારી દીકરીનું વેવિશાળ થશે. અને અનાયાસે બોલે કે 5મી તારીખે તારી દીકરીનું સગપણ થશે અને 5મી તારીખે એની દીકરીનું સગપણ થયું હોય એટલે એ પાછો ફળનો ટોકરો લઈને એના ઘેર આવે. વાણીનું પ્રભુત્વ વધ્યું. શેનાથી? મંત્રથી. મંત્ર કોના માટે કરે છે? બિરબલ માટે. એને એમ લાગવા લાગ્યું કે હું જો બિરબલ માટે જાપ કરું છું તો મને આટલું બધું ફળ મળે છે, તો હું હવે 7 વાગ્યા સુધી બિરબલના માટે જાપ કરું, પણ 7 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધી મારા માટે જાપ કરું તો? એને સમય વધાર્યો પોતાના માટે. તેજ વધવા લાગ્યો, વાણીનો પ્રભાવ વધવા લાગ્યો, એની ખ્યાતિ વધવા લાગી. હવે એક વ્યક્તિનું કામ થયું એટલે એ વ્યક્તિ પાછું બીજા વ્યક્તિને કહેશે, બીજો ત્રીજાને કહેશે. સમય એવો થવા લાગ્યો કે હવે 11 વાગ્યા સુધી જાપ કરે છે, પણ 11 વાગ્યા પછી એને ત્યાં મોટી લાઈન લાગે છે, પૂછવા માટે, બતાવવા માટે, દર્શન માટે, મળવા માટે. એને નક્કી કરી દીધું હવે મારે બિરબલ પાસેથી પણ પૈસા નથી લેવા, હવે હું મારા માટે જાપ કરીશ. પુણ્ય ટોટલ પોતાનું થવા લાગ્યું, તેજ વધવા લાગ્યું, ખ્યાતિ વધવા લાગી. આ વાત ફરતી ફરતી પહોંચી અકબર રાજા પાસે. અકબર રાજાને કોઈ એમ કહ્યું કે આપણા રાજ્યની અંદર એક મહાત્મા, એક બ્રાહ્મણ, એટલો મોટો બ્રાહ્મણ છે, એના બોલ તરત જ ફળે છે. અકબર રાજાએ કહ્યું કે એ ભૂદેવને આપણે ત્યાં બોલાવીએ. ત્યારે બિરબલે એમ કહ્યું કે મહારાજ ક્યાંય જતા જ નથી, ઘરની બહાર નીકળતા જ નથી. ઓહો મહારાજ બહાર નથી, આપણે એની પાસે જઈએ. ફળના કરંડિયા ભરી ભરીને, સોના મહોરોના કરંડિયા ભરી ભરી અને અકબર મહારાજ એ બ્રાહ્મણના દર્શન માટે આવ્યા. બ્રાહ્મણને કંઈક ચર્ચાઓ કરી, બ્રાહ્મણે કંઈક વાતો કહી હશે, એ પણ સાચી લાગી. એટલે અકબર રાજા એ બ્રાહ્મણના પગમાં પડી ગયા. અને ત્યારે બિરબલે પૂછ્યું કે મહારાજ ઓળખો છો અમને? તો કે નહીં.
યાદ છે આપણે એક વખત ફરવા માટે નીકળેલા ને કોઈ એક દરિદ્ર બ્રાહ્મણ, અને તમે દરિદ્ર બ્રાહ્મણ કરી અને એની ઠેકડી ઉડાડી નહીં. ખરેખર બ્રાહ્મણ દરિદ્ર હોય જ નહીં, પણ તમે ઠેકડી ઉડાડી. આજે એ જ બ્રાહ્મણના પગમાં તમે પડો છો. કેમ? તો કે એનું તપોબળ. એ વખતે એનામાં દરિદ્રતા દેખાતી હતી. શા માટે દરિદ્રતા દેખાતી હતી? કારણ કે બ્રાહ્મણ હોવા છતાં પણ એ ગાયત્રીનું અનુષ્ઠાન નહોતો કરતો. જેમ માણસ પાણી વગર ન જીવી શકે, એમ બ્રાહ્મણનો દીકરો ગાયત્રીના અનુષ્ઠાન વગર જીવી ન શકવો જોઈએ. એ તો જીવ છે. જેમ પાણીને માછલાને પાણીમાંથી કાઢી નાખવામાં આવે તો માછલાનું શું થાય? એ મરી જાય. એમ અમારા ગુરુજી એમ કહેતા કે જે દિવસે તમે ગાયત્રી મંત્ર ન કરી શકો ને, એ દિવસે સમજી લેજો તમે મરી ગયા. શરીર હશે કદાચ, આત્મા હશે, પણ અંદરનો આત્મા તો મરતો હશે, એ બળતો હશે. ગાયત્રી આખો મંત્ર, એનો જાપ તો એનો તો પરિણામ અલગ છે.